कोई मैंडेटरी नहीं है। आप अगर रजिस्टर नहीं करना चाहते, मतलब कि उदाहरण के तौर पे इस ऐप का उपयोग नहीं करना चाहते, तो रजिस्टर मत करो। નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. કેન્દ્ર સરકારે એક નવી એપ્લિકેશન બનાવી છે અને સંચાર સાથી નામ આપ્યું છે. હવે આ એપ્લિકેશન માટે એવું કહેવાય છે કે એ દરેક ફોન બનાવતી કંપનીઓ એટલે એપલથી માંડીને સેમસંગ સુધીની જે કોઈ કંપની હવે જ્યારે ભારત માટે પ્રોડક્શન કરે ત્યારે ફરજિયાત આ એપ્લિકેશન મોબાઈલમાં નાખવી પડશે અને જે ફોન વેચાઈ ગયા હોય કે વેચાઈ રહ્યા હોય એમાં પણ લોકોએ આ એપ્લિકેશન સાથે જોડાવવું પડશે. આને કારણે જે લોકસભા અને રાજ્યસભાના ગૃહ ચાલી રહ્યા છે એમાં ખૂબ મોટો હોહાપો થયો છે. વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે કે આ એપ્લિકેશન દ્વારા સરકાર લોકોની ખાનગી બાબતો જાણવા માંગે છે અને જાસૂસી કરી રહી છે એક પ્રકારનું. એમ જોવા જઈએ તો એપરન્ટલી આપણને વિરોધ પક્ષની વાત સાચી પણ લાગે, કારણ કે એપ્લિકેશન કઈ રીતે કામ કરે છે, શું કરે છે એનું હજુ કોઈ ક્લેરિટી આવી નથી. જ્યોતિરાદિત્ય સિંધિયા જે આઈટી મિનિસ્ટર છે એમણે એવું કહ્યું છે કે ભાઈ અમે જે ફરજિયાત નથી આ એપ્લિકેશન, જેણે રાખ્યું હોય તો રાખી શકે છે, ડિલીટ કર્યું હોય તો ડિલીટ કરી શકે છે, પણ આ એપ્લિકેશનને કારણે સાયબર ફ્રોડ જે થઈ રહ્યા છે એના પર કાબુ મળશે. એ ઉપરાંત જે સ્પામ કોલ્સ આવી રહ્યા છે કે જેમના મોબાઈલ ખોવાઈ ગયા છે, ચોરાઈ ગયા છે, એને પરત મેળવવામાં આસાની થશે. પરંતુ જે સૌથી મોટો વિરોધ જે કરી રહ્યા છે કોંગ્રેસ પક્ષના પ્રિયંકા ગાંધીએ પણ એમ કહ્યું છે કે ભાઈ આ એપ્લિકેશનને કારણે એક દેશ સરમુખત્યાર બની જશે અને લોકોની દરેક ખાનગી વાત સરકાર જાણી શકશે અને એ આધારે પોતાનો નિર્ણય લઈ શકશે, જે પ્રમાણે રશિયામાં થઈ રહ્યું છે. જોઈએ હવે આવનાર દિવસોમાં કોણની જીત થાય છે. સરકાર આ સંચાર સાથી એપ્લિકેશન બધા ફોનમાં નખાવી શકે છે કે વિરોધ પક્ષ હાથ ઉપર રહેશે.